પધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસ અંગેના જિલ્લા મેજિસ્ટ્રેટ ભુજના જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પધ્ધર પોલીસ સ્ટેશન ટીમ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ અને હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈને પોતાની પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી હોય ત્યારે ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વો ઉપર અંકુશ લાવી શકાય તે સારું હોટલ ગેસ્ટ હાઉસ માલિકો સંચાલકોએ જિલ્લા મેજિસ્ટ્રેટના ભુજનાઓના હોટલ ગેસ્ટ હાઉસ અંગેના જાહેરનામામાં નિયમોનું પાલન કરવા તેમજ તેમાં રોકાતા મુસાફરોની હોટલ રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવા માટે દરેક હોટલ ગેસ્ટ હાઉસના માલિક અને સંચાલકોએ પોતાના રિસેપ્શનિસ્ટ કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી હોટલમાં રોકાતા મુસાફરોની એન્ટ્રી કરાવી કચ્છ જિલ્લામાં તેની અમલવારી કરાવવા જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. તેમ છતાં હોટલ ગેસ્ટ હાઉસ અમલવારી થતી નથી, જેના અનુસંધાને ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયામાં ભુજના મમુઆરા પાટિયા પાસેની હોટલ હસ્તિકમાં સગીરા સાથે રેપ થયો. પોલીસે કાર્યવાહી હાથ ધરી તે પ્રમાણે ન્યૂઝ વાયરલ થયેલ છે, જે બાબતે માધાપર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો રજીસ્ટર થયેલ હોય તે અન્વયે તપાસ કરતા મમુઆરાના 3 રસ્તા ઉપર આવેલ હસ્તિક હોટલ એન્ડ રેસિડેન્સીના સત્યમભાઈ ડાયાભાઈ ચાવડા કાળી તલાવડી ભુજવાળાની પૂછપરછ કરી સદરહુ હોટલના મુસાફર અંગેના રજિસ્ટર અને સીસીટીવી કેમેરા ચેક કરતા 28/10/24ના રોજ સચિન ડુંગરિયા જેઓ ધાણેટી ભુજવાળાને હોટલમાં કોઈપણ જાતના આધાર પુરાવા લીધા વગર અને હોટલના મુસાફર અંગેના રજિસ્ટરમાં તેમજ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રહેવા માટે રૂમ આપી જાહેરનામાનો ભંગ કરતા પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ. ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી એમડી, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે. નો માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 6359665356. ક્રિષ્ના હોસ્પિટલ, રાપર.